સાહેબના માર્ગદર્શન નીચે આ એક સહકારી ક્રાંતિ આવી, એના કારણે ડિજિટલ ક્રાંતિ થઈ. જે સહકારી સંસ્થાઓ હતી એ વધુ મજબૂત થઈ. મહેસાણાની સેવા સહકારી મંડળીમાં બજાવે છે જેવો ફરજ તેવા સહકારી અગ્રણીશ્રીએ સહકારથી સમૃદ્ધિના વિઝન પર સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ સાથે કર્યો નિખાલસ સંવાદ. શ્રી કાંતિભાઈ પટેલ જોડાઈ ગયા છે. કાંતિભાઈ સહકારી અગ્રણી છે અને સહકારથી સમૃદ્ધિમાં તે પોતાની અહીંયા ફરજ નિભાવી રહ્યા છે. તો સહકારથી સમૃદ્ધિ આ કોન્સેપ્ટ મને પહેલા તો આપણે સમજાવીએ. મોદી સાહેબ એમનું કામ એવું છે કે એ લક્ષ્ય સાથે કામ કરતા હોય છે. એમને 2021ની અંદર આપણું એક સહકાર વિભાગ અલગ વિભાગ કર્યું અને મંત્રાલય અલગ કરી, અને એ મંત્રાલયની જવાબદારી આત્મવિશ્વાસવાળા માણસ જે અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી છે એમને એ જવાબદારી સુકાન સોંપવામાં આવી. આ સેવા સહકારી સંસ્થાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, ખેડૂતો માટે તો કામ કરે છે, પશુપાલકો માટે, બીજા કોને ફાયદો કરી શકે? અમિતભાઈ પોતે કોઈ પણ કામ કરવું હોય સહકારિતા માટે તો આટલા બધા બીજી હોવા છતાં પણ અત્યારે સહકારિતાને એકદમ પ્રાયોરિટી આપી અને કામ કરે છે, એવું મેં મારી નજર સામે જોયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે વિક્રમ. અને સ્ટુડિયો ઓન વ્હીલ્સ અત્યારે મહેસાણામાં ફરી રહ્યો છે અને મહેસાણામાં આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે વાત કરીશું જે સેવાકીય ભાવના ધરાવે છે અને ખેડૂતોને, નાના ઉદ્યોગકારોને કેવી રીતે ધિરાણમાં ફાયદો થાય તે માટે સહકારી અહીંયા સંસ્થાના સેવા સહકારી મંડળીમાં પણ તે પોતાનો ફરજ નિભાવી રહ્યા છે. આપણી સાથે શ્રી કાંતિભાઈ પટેલ જોડાઈ ગયા છે. કાંતિભાઈ સહકારી અગ્રણી છે અને સહકારથી સમૃદ્ધિમાં તે પોતાની અહીંયા ફરજ નિભાવી રહ્યા છે. કાંતિભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે સ્ટુડિયો ઓન વ્હીલ્સના આ પોડકાસ્ટની અંદર. કેવો લાગે છે અમારો સ્ટુડિયો? ખૂબ સારો લાગે છે સ્ટુડિયો, અને મોબાઈલ વાનમાં આવો સ્ટુડિયો મેં પહેલી વખત જોયો છે અને ખરેખર ખૂબ સારું તમે એક આયોજન કર્યું છે. બિલકુલ. કાંતિભાઈ, આપણે વાતની શરૂઆત કરીએ. સહકારી અગ્રણી તરીકે તમે ફરજ નિભાવી રહ્યા છો. સહકારથી સમૃદ્ધિ આ એક એવો ટોપિક છે કે જેની અંદર ઘણા બધા આપણા જે વ્યુઅર્સ હશે એમના ફાયદાની વાત છે. એટલે કે જે રીતે આપણે પણ વાત કરી, ધિરાણને લઈને જે એમને મુશ્કેલીઓ આવતી હોય છે તેમાં ઘણી મદદ થતી હોય છે. તો સહકારથી સમૃદ્ધિ આ કોન્સેપ્ટ મને પહેલાં તો આપણે સમજાવીએ. પહેલાં તો મને આ આપની ટીવી ચેનલમાં અહીંયા તમારી સાથે મને જોડ્યો એ બદલ હું ગુજરાત ફર્સ્ટનો એક આભારી છું કે આટલા દર્શકો સુધી તમે સહકારથી સમૃદ્ધિની વાત પહોંચાડશો, એટલે ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. સહકારથી સમૃદ્ધિ એ વિષય કોઈ નવો વિષય નથી. દરેક માણસો એ જાણે છે કે સહકારથી સમૃદ્ધિ, પણ મોદી સાહેબ એમનું કામ એવું છે કે એ લક્ષ્ય સાથે કામ કરતા હોય છે. એટલે એક આપણે પણ જાણીએ છીએ કે પહેલાં ગાંધીજીએ સ્વચ્છતાનો સંદેશો આપેલો, પણ એ લોંગ ટાઈમ સુધી ખાલી સંદેશો જ રહેલો. પણ જ્યારે મોદી સાહેબે એ સત્તાના સુકાન સંભાળ્યા, જ્યારે તત્કાલીન સીએમ હતા એટલે ગુજરાતમાં, અને એમણે જે સ્વચ્છતા અભિયાન કરીને ગુજરાતને જે રીતે સ્વચ્છ કરી દીધું, એમ અત્યારે મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર થયા તો એક સ્વચ્છતાનો સંદેશો એને એક સાકાર કરી દીધો અને લોકોને સ્વચ્છતા તરફ જોડી દીધા. એમ સહકારથી સમૃદ્ધિ એ વિષય પણ લોકો જાણે છે કે ભાઈ સહકાર હોય તો જ સમૃદ્ધિ થાય. સમૃદ્ધિ કરવી હોય, પરિવાર હોય, કોઈ આપણું ગ્રુપ હોય, કોઈ ભાગીદારો હોય, બધું હોય, તો બધા એકબીજાના સહકારથી કામ કરે તો ચોક્કસ એ સમૃદ્ધ થઈ શકે. આ બધાને એક પહેલાંથી નોર્મલ કોર્સમાં લોકો જાણે છે. પણ જો આ વાત મોદી સાહેબના મગજમાં જે રીતે આવી અને એમને ગુજરાતમાં કામ કર્યું, અને જ્યારે પણ એ કેન્દ્રમાં પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો એ વખતે એમને 2021ની અંદર આપણું એક સહકાર વિભાગ અલગ વિભાગ કર્યું અને મંત્રાલય અલગ કરી, અને એ મંત્રાલયની જવાબદારી એક એવા માણસને આપી કે જેમને એક નાની સેવા મંડળીથી માંડી અને ભારતના એક મોટા સહકારી સંસ્થાના સુધીનું કામ કરેલું એવા એક અનુભવી અને એક આત્મવિશ્વાસવાળા માણસ જે અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી છે એમને એ જવાબદારી સુકાન સોંપવામાં આવી. અમિતભાઈએ જ્યારે આ મંત્રાલયનું અલગ કર્યું એટલે ઘણા બધા લોકો સહકારની અંદર ખોટું કરવાવાળા માણસો હતા, એમને પકડવા માટેના બધા જ ઘણા બધા નિયમોમાં ફેરફાર કરી, કાયદામાં ફેરફાર કરી, અને ખોટા માણસો આ ક્ષેત્રમાં ન રહે તો સહકારનો વિશ્વાસ જળવાય, અને વિશ્વાસ હોય તો જ સહકાર રહે.
સહકારમાં ભરોસો ના હોય તો સહકાર નથી કશું કામનું. એટલે એક કામ એ કર્યું. એના પછી એક સહકારના સમૃદ્ધિ સાથેનું એમણે એક પાયલોટ પ્રોજેક્ટ બનાવ્યો અને પાયલોટ પ્રોજેક્ટ આખા ભારતમાં 2 જિલ્લાઓમાં એની શરૂઆત કરવામાં આવી, એક બનાસકાંઠા અને એક પંચમહાલમાં. બનાસકાંઠામાં શંકરભાઈ એ ખૂબ શક્તિશાળી અને કોઓપરેટિવમાં ખૂબ કામ કરવાવાળા માણસ હતા, ડેરી સાથે જોડાયેલા હતા. એટલે ડેરી અને બનાસ બેંકને જોડી એમને. પંચમહાલમાં આપણા જેઠાભાઈ આહિર હતા, એ પણ એ બેંક અને ડેરી સાથે જોડાયેલા હતા. એ વખતે ગુજરાત સરકારના મંત્રી હતા આજના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા. તો જગદીશભાઈ એ ગુજરાતની એક લીડ લીધી, અમિતભાઈનું પૂરું માર્ગદર્શન મળ્યું અને એમની સાથે આપણા ગુજરાતની સહકારી બેંકના ચેરમેન અજય પટેલ હતા. અજય પટેલ આ બધી એક ટીમ બની અને એમને 2 પાયલોટ પ્રોજેક્ટમાં કામ એવડું મોટું કામ કર્યું અને એના પછી એનો વ્યાપ આખા ગુજરાતમાં લાવી દીધો. તો જેના કારણે 15,000 કરોડ કરતાં વધારે ડિપોઝિટ છે એ લો કોસ્ટ ડિપોઝિટ આવી. લો કોસ્ટ ડિપોઝિટ આવે એના કારણે સંસ્થા છે ને એ સમૃદ્ધ થઈ જાય કે આજે 15,000 કરોડ લો કોસ્ટ ડિપોઝિટ હોય એટલે 500 કરોડથી વધારે પ્રોફિટ થઈ જાય સંસ્થાઓમાં બધો ભેગો થઈને. અને એના કારણે એ પૈસા જે નાબાર્ડની સ્કીમો સિવાયની સ્કીમો એકની ખેડૂતોના લાભાર્થે યોજના બનાવવામાં આવી અને ખેડૂતોને વધુ સરળ ધિરાણ મળી શકે, દૂધ ઉત્પાદકોને પોતાની ભેંસો લેવા માટે સરળતાથી લોન મળી શકે એવી આખી યોજના બનાવી અને લગભગ 6 લાખ ખેડૂતોને એ તાત્કાલિક લોન આપવાનું પણ એક આયોજન થયું. આ બધું કામ કરવા માટે અમિતભાઈનું ખૂબ માર્ગદર્શન રહ્યું. આપણા જગદીશભાઈ પણ ખૂબ મહેનત કરી એમને. અજય પટેલે ખૂબ મહેનત કરી, જેમને લગભગ 12,000થી વધારે નાના એટીએમ લગાવ્યા અને નાના એટીએમ એ ગામડાની અંદર દરેક માણસને એના સાથે કનેક્ટ કરી દીધા, બેન્કિંગ કનેક્ટિવિટી કરી નાખી અને 1400 જેટલા એટીએમ લગાવ્યા. અને આ બેન્કિંગ કનેક્ટિવિટી કરવાના કારણે જે મોદી સાહેબનો મંત્ર હતો ડિજિટલ ઇન્ડિયા, બિલકુલ એ ડિજિટલ ઇન્ડિયાનું જે ગામડાઓનું કામ છે ને એ જે હતું એનાથી લગભગ 3-4 ગણું કામ એ થઈ ગયું કે એ ડિજિટલ તરફ નાના માણસો જેને પોતાના મોબાઈલ ઓપરેટ કરતા નહોતા આવડતા એવા બધા માણસોને ડિજિટલ સાથે કામ સાથે જોડી દીધા. અને આ ખૂબ એવું એક મોટી ક્રાંતિ, ડિજિટલ ક્રાંતિ કહીએ તો પણ સહકારિતા સમૃદ્ધિથી અમિતભાઈ અને મોદી સાહેબના માર્ગદર્શન નીચે આ એક સહકારી ક્રાંતિ આવી, એના કારણે ડિજિટલ ક્રાંતિ થઈ અને આના કારણે જે સહકારી સંસ્થાઓ હતી એ વધુ મજબૂત થઈ ગઈ. બિલકુલ. આ સેવા સહકારી સંસ્થાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, ખેડૂતો માટે તો કામ કરે છે, પશુપાલકો માટે બીજા કોને ફાયદો કરી શકે અને કેવા પ્રકારના ફાયદા મળી શકે? પહેલાં જ્યારે અમિતભાઈએ આ મંત્રાલય સંભાળ્યું પહેલાં સેવા જે મંડળીઓ હતી, સેવા મંડળીઓ એક સિર્ફ ખાતર વેચવાનું અને ધિરાણ કરવાનું 2 જ કામ કરતી હતી. ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ધિરાણ લાવવાનું અને એ ધિરાણ ખેડૂતોને આપવાનું અને ગુજકો માછોલમાંથી ખાતર લાવી અને એ ખાતર ખેડૂતોને આપવાનું, આ જ કામ હતું. તો અમિતભાઈએ વિચાર્યું કે ગામડાને સમૃદ્ધ કરવા છે, ખેડૂતોને સમૃદ્ધ કરવા છે, તો ખેડૂતોની જેટલી જરૂરિયાતો હશે એ બધી જ વસ્તુઓ એ સેવા મંડળીમાં મળી શકે. ખેડૂતના ટ્રેક્ટરો છે તો ટ્રેક્ટરોનું ડીઝલ લેવું હોય તો પણ સેવા મંડળી એ પેટ્રોલ પંપ બનાવી અને ડીઝલ વેચી શકે. સેવા મંડળી ખેડૂતોના ઓજારો વેચી શકે, સેવા મંડળી બિયારણો વેચી શકે, સેવા મંડળી મોલ્સ બનાવી શકે, મોલ બનાવીને ખેડૂતોને ઓછા પૈસાથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ આપી શકે. એવા અનેક પ્રકારના એના બાયલોજમાં સુધારા કરી દીધા. એના કારણે સેવા મંડળીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી રીતના આખું એક સુધારો લાવી દીધો અને કામ કર્યું. અને એમાંથી અમિતભાઈએ એક સપનું બનાવ્યું કે આખા ભારતની અંદર ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર ત્યાં કોઓપરેટિવ મુવમેન્ટ તો સારી છે, પણ એ બાકીના રાજ્યોમાં મુવમેન્ટ નથી. ત્યાં દરેકે દરેક ગામમાં કોઓપરેટિવથી ખેડૂતોને લાભ થાય એના માટે ગામના તમામ ગામડાઓમાં ભારતના એક સેવા સહકારી મંડળીની સ્થાપના કરવી. એક જો ડિસ્ટ્રિક્ટ બેન્કો નથી ત્યાં એની ડિસ્ટ્રિક્ટ બેન્કોની સેવાઓ ચાલુ થાય એવી ડિસ્ટ્રિક્ટ બેન્કો ત્યાં ઊભી કરવી. આ એક મેં વાત કરી એક ખેડૂતો માટેની વાત છે. પણ જ્યારે જે લોકો અર્બન વિસ્તારમાં રહે છે, નાના માણસો, અને અર્બન વિસ્તારમાં એ સહકારી બેન્કો દ્વારા
લોકોને ફેસિલિટી, નાના ઉદ્યોગકારોને, નાના માણસોને મદદ કરવાનું કામ હોય એ સહકારી અર્બન બેન્કો દ્વારા થાય છે. તો અર્બન બેન્કો એ આખા ભારતમાં 1400 જેટલી અર્બન બેન્કો છે. હવે એ બેન્કો જો અર્બન વિસ્તારની અંદર જો બેન્કો નથી, ત્યાં પણ બેન્કોની સ્થાપના કરી અને લોકોને સહકારિતા સાથે જોડી અને એક સહકારી મુવમેન્ટને વધુ ગતિથી આગળ ધપાવવું, લોકોને વધુ એનો લાભ થઈ શકે એવો એક પ્રયત્ન કરવો, એવો પણ એમનો એક ખ્યાલ છે. અમિતભાઈ પોતે કોઈ પણ કામ કરવું હોય સહકારિતા માટે તો આટલા બધા બીજી હોવા છતાં પણ અત્યારે સહકારિતાને એકદમ પ્રાયોરિટી આપી અને કામ કરે છે, એવું મેં મારી નજર સામે જોયું છે. એમણે બે કામ કર્યા. એક નાબાર્ડ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેન્કોને મજબૂત કરવાનું, નવી ડિસ્ટ્રિક્ટ બેન્કો થવાની, અને ખેડૂતોને નાબાર્ડની સ્કીમો, એક સહકાર સારથી નામની એક એપ એમને લોન્ચ કરી. એની અંદર ઘણા બધા જેને ઇન્સ્યોરન્સ લેવો છે ખેડૂતોને, તો પણ એને ઓછા પ્રીમિયમથી એને ઇન્સ્યોરન્સ મળશે. એક સહકાર ટેક્સી લોન્ચ કરી. આવી રીતના સહકાર એપના કારણે લોકોને ફાયદા થશે અને એનું કંટ્રોલિંગ એ નાબાર્ડ દ્વારા થશે અને નાબાર્ડ દ્વારા ખેડૂતોને આ રીતે ફાયદો થશે. એના જેવું એક અમરેલા ઓર્ગેનાઇઝેશન બનાવ્યું અને એ અમરેલા ઓર્ગેનાઇઝેશન એ જે સહકારી અર્બન બેન્કો છે એની એક મધર બોડી તરીકે કામ કરશે. અને એમને અત્યારના આધુનિક યુગમાં જે ટેકનોલોજીનો જમાનો છે તો તમામ ટેકનોલોજી પ્રોવાઈડ કરે ઓછા દરથી, તો એ રીતે અને વિશ્વાસનીયતાથી કામ કરે, કોઈ પણ જાતના સાયબર ફ્રોડ ન થાય એવા આખા સોફ્ટવેરો ડેવલપ થશે અને એ રીતે કામ કરશે. એવા બે મહાન કામ અમિતભાઈએ કર્યા. બિલકુલ. કાંતિભાઈ, COVID-19 વખતે ઘણા લોકો આર્થિક રીતે મુસીબતમાં ફસાયા હતા, ત્યારે કોઓપરેટિવ આત્મનિર્ભર યોજના પણ શરૂ કરવામાં આવી, તો એના વિશે થોડુંક જણાવજો. જ્યારે કોવિડ હતો એટલે આપને પણ બધાને ખ્યાલ હશે કે કોઈ પણ માણસ રોડ ઉપર માણસ દેખાય નહીં, આખી દુનિયા પોતાના ઘરમાં જતી રહી. એવો ક્યારેય આવા દિવસો તો આપણને જોવા પણ નહીં મળે ભવિષ્યમાં. એવા ખરાબ દિવસોમાં જ્યારે લોકો અંદર ઘરમાં રહ્યા, એવા ટાઈમમાં જે નાના ગરીબ માણસો હતા એ માણસો પોતાની રોજગારી રોજે રોજ લાઈન ખાવાનું હતું એવું કામ કરવાવાળા માણસો હતા, પાથરણાવાળા હતા, નાની લારીઓવાળા હતા, જે નાના દુકાનદારો હતા. એના માટે બીજી કોઈ વ્યવસ્થા નહોતી. તો એ વખતે અમારા ગુજરાત અર્બન ફેડરેશનના ચેરમેન જ્યોતિર્મય મામા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવના ચેરમેન અજય પટેલ, મહેસાણાથી અમે લોકો, ત્યાં સુરતથી કાંજીભાઈ ભલાલા, બધા ભેગા થઈ અને સરકારને એની વિનંતી કરી અને સરકારે એક સાથે રહી. અને એ વખતે વિજયભાઈ રૂપાણી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા, નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી હતા. તો અમે વિડીયો કોન્ફરન્સ દ્વારા 5-7 મિટિંગો કરી અને એમાં આ યોજના એક સારી યોજના કે 2% વ્યાજ અને 1 લાખ રૂપિયા 3 વર્ષના હપ્તાથી નાના માણસને આપવાના. એટલે એનું નોમિનલ આખા 3 વર્ષનું 1 લાખ રૂપિયાનું 1500 રૂપિયા વ્યાજ થાય. તો એવા એક સામાન્ય વ્યાજથી આ યોજના બની અને આ યોજનાની અંદર 2500 કરોડ રૂપિયાનું ધિરાણ થયું અને 2.5 લાખથી વધારે લોકો આમાં એનો લાભ લીધો અને નાના માણસોને એનો લાભ મળ્યો નાની બેન્કો દ્વારા. અને એમાં ક્રેડિટ સોસાયટીઓનો આજ સુધીના ઇતિહાસમાં ક્યારે પણ ક્રેડિટ સોસાયટીઓને એક સરકારની જે યોજનાઓ છે એમાં ક્યારેય સામેલ કરવામાં નહોતી આવી. પણ મેં એ વખતે હું ક્રેડિટ સોસાયટીનું એક પ્રતિનિધિત્વ કરું છું. ઉત્તર ગુજરાતની ક્રેડિટ સોસાયટી ફેડરેશન હું ઘણા ટાઈમથી ચેરમેન છું. તો મેં એ વખતે સરકારમાં વિનંતી કરી, નીતિનભાઈને કહ્યું, નીતિનભાઈને ખૂબ સમજાયા. તો નીતિનભાઈએ આ યોજનામાં એમાં સામેલ કર્યા અને સામેલ કર્યા, જેના કારણે ક્રેડિટ સોસાયટીઓ પણ આમાં સામેલ થઈ. એમને પણ લગભગ 700 કરોડથી વધારે ધિરાણ ક્રેડિટ સોસાયટીઓ, નાની મંડળીઓએ એના નાના ગ્રાહકોને આનું ધિરાણ આપ્યું 2% વાળું. અને લોકોને આત્મનિર્ભર રીતે કેમ કરીને આત્મનિર્ભર બનાવવા એવું આ ખૂબ મોટું કામ કોરોનામાં કોઈ આખા દેશમાં જો કોઈ કામ થયું હોય તો એ આપણા ગુજરાતમાં થયું. બિલકુલ. એટલે સેવા સહકારી મંડળી જે રીતે કામગીરી કરી રહી છે અને જે રીતે આર્થિક રીતે પણ અહીંયા ફાયદો કરી રહી છે, પ્રોસેસ કેવી હોય છે, કેવી રીતે તમે ત્યાં એ લોકો સુધી પહોંચતા હો છો? હવે આપ સેવા સહકારી મંડળીની વાત કરો છો, પણ હું મારી જ વાત કરું. હું મારી ઉંમર 32 વર્ષની હતી. હું એક
મારા મોટા ભાઈએ મને કહ્યું કે એક ડાક્ટર હતા એને લોન અપાવવાનું, તો હું લોન અપાવવા માટે કહ્યું તો હું બેંકમાં ગયો અને મેં એને લોન અપાવી અને હું નીચે ઉતર્યો. મને એમ થયું કે મારે વારંવાર કોઈને મદદ કરવી હોય, કોઈને ભલામણ કરવી હોય તો હું આ બેંકને કહું તો મને મારી ભલામણ બધાની ના સ્વીકારે. તો હું આવી બેંક ના કરી શકું એમ આટલો એક વિચાર કર્યો. અને 92ની વાત કરું છું. અને 92માં આવો વિચાર કરીને નીચેનું પગથિયું ઉતર્યો છેલ્લું, અને મેં મારી સાથે ડૉક્ટર હતા, મેં કહ્યું કે ડૉક્ટર સાહેબ આવતા વર્ષે તમારે લોન જોવો તો આપણે અહીં નહીં આવવાનું. એટલે મને કે ક્યાં જવાનું? મેં કીધું આપણે આના જેવી બેંક હશે. આટલા વિચારોમાંથી એક બેંક બનાવી. હવે એ બેંક આજે હજારો માણસને અમે એનો લાભ અપાવી શક્યા. અને એ બેંક આરબીઆઈના નિયમોનું તો પાલન કરીએ છીએ, પણ અમે ભગવાનને ગમે ને એવા નિયમોથી કામ ચલાવીએ છીએ. અને આજે ખૂબ માણસોને અમે ત્વરિત રીતે એના બેનિફિટ આપી શકીએ છીએ. એના પોતાને જે કંઈ ડેવલપ થવું હોય તો એને લોન જોઈતી હોય તો લોન આપી શકીએ છીએ. આપે કહ્યું કે ક્રેડિટ સોસાયટીઓ અથવા તો નાની મંડળીઓ કેવી રીતે ધિરાણ આપી શકે. ખેડૂતોને તો ધિરાણ લેવાની પ્રોસેસ છે, ખૂબ સહેલી પ્રોસેસ છે. એને તો એક સેવા મંડળીનો મંત્રી છે, એ બધા એના ફોર્મ ભરી કાઢે, એમની સહી કરાવી દે અને એ પ્રપોઝલ લઈને એ આપી દે તો એની શાખ તો મંજૂર થઈ જાય મંડળીની. અને મંડળી થ્રુ એના ખાતામાં પૈસા, બેંકની અંદર ખાતું હોય, મંડળીના ખાતામાં લોન આવવાનું, લોન એ ખેડૂતના સીધા ખાતામાં જાય. એ ખેડૂતને જ્યારે જરૂર હોય ત્યારે એ ઉપાડી શકે. આજે આપણી ગુજરાત સરકાર હતી જે વખતે મોદી સાહેબ હતા એ વખતે આપણે અહીંયા વગર વ્યાજે લોન આપતા હતા, પણ એ જ વસ્તુ મોદી સાહેબે અત્યારે આખા દેશમાં કરવાનો પ્લાન બનાવી દીધો છે. બિલકુલ. કાંતિભાઈ, એ પણ જાણવા માંગીશ કે આવનારા દિવસોની અંદર સહકારથી સમૃદ્ધિમાં કેવા કામ થવાના છે, કેવી કામગીરી થવાની છે? જે અમિતભાઈ સાહેબનો જે ખ્યાલ છે કે જે સેવાના માધ્યમો જેટલા છે એ તમામ સેવાના માધ્યમોમાં સહકારિતા દ્વારા થાય. સહકારિતા દ્વારા થાય એટલે એટલા માટે સારા થાય કે બધા ભેગા મળીને એનો વહીવટ કરે. કોઈ એક માણસ વહીવટ ના કરે. જ્યારે કોઈ એક માણસ વહીવટ કરતો હોય તો ક્યાંક ખોટો થવાના ચાન્સ બધા વધારે થઈ જાય. અને જ્યારે જોડાયેલા માણસો હોય, એક 5,000 લોકોનું ગ્રુપ છે, એ ગ્રુપે કોઈ પણ મંડળી બનાવી અને એ મંડળી બધા જ પ્રકારનું કામ કરે તો 5,000 લોકો પોતાના લાભ માટે કામ કરે એટલે બધા જોડે ખૂબ સારું કામ થાય. એને બધા જ પ્રકારની સેવા મળી શકે. કોઈ મોલ બનાવો તો મોલ સારો બની શકે, કોઈ હોસ્પિટલ આપણે બનાવીએ તો હોસ્પિટલ બની શકે, કોઈ સ્કૂલ બનાવી હોય તો એક સ્કૂલ પણ સારી બની શકે. એટલે આની અંદર કોઓપરેટિવ સ્કૂલ બને, કોઓપરેટિવ હોસ્પિટલ બને, કોઓપરેટિવ મોલ બને અને કોઓપરેટિવ પેટ્રોલ પંપ બની શકે. તમામ પ્રકારનું વ્યવસ્થા થઈ શકે એવું આજે સરકારે આ રીતે આગળ વધી શકાય એવી રીતના માર્ગ ખુલ્લો કરી દીધો છે. બિલકુલ. કાંતિભાઈ, સહકારથી સમૃદ્ધિમાં તો તમે તમારો ફાળો આપ્યો જ છે, પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ પણ તમે કરો છો, એના વિશે થોડુંક ટૂંકમાં જણાવશો? હું સેવાકીય પ્રવૃત્તિ કરું છું એ મારા પરિવારમાંથી મળેલા મને સંસ્કારો છે. અને એ સંસ્કારોથી જ્યારે કોરોનાનો વખત આવ્યો એ વખતે લોકોની પરિસ્થિતિ એવી હતી કે લોકો જોડે પૈસા નહોતા, ડાક્ટરોની ફી એટલી હતી, કોઈ પણ માણસ જાય તો 2-5 લાખ રૂપિયાથી ઓછો એને ખર્ચ ના થાય, બરાબર છે. તો મારી જોડે લોકો ફોન કરવા માંડ્યા, કંઈ મને એડમિટ કરાવો, કે મને મદદ કરાવો. તો મને એમ થયું કે આપણે કેટલા બધાનું કામ કરીશું. તો મેં 2 ડૉક્ટરો મારા સંસ્થા બનાવી મેં, અને પીએલપી જનસેવા ફાઉન્ડેશન બનાવ્યું. અને ફાઉન્ડેશન બનાવીને મારા ગામની સ્કૂલ હતી સામેત્રામાં, અને સ્કૂલમાં મેં 20 બેડની હોસ્પિટલ જેવું બનાવી દીધું. અને મેં 1.5 મહિનો એ હોસ્પિટલ આખી ચલાવી. 5-6 માણસોનો બીજો સ્ટાફ રાખ્યો. અને હું ગામમાં જઉં તો એક બોર્ડ લગાવેલું હતું કોવિડ સુવિધા માટેનું, તો કોઈ પણ માણસ ત્યાં આવે નહીં, હું ગાડી લઈને જઉં અને પાછો આવું. એ વખતે અમે અમારા પરિવારમાંથી અમારા ઘરના એક મારા મોટાભાઈ હતા, એને અમે ગુમાવેલા હતા પહેલી લહેરમાં. તેમ છતાં પણ જ્યારે મારા જોડે લોકો, હું સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ હતું, મને ઘણા બધા લોકો મદદ માગે મારા જોડે, તો મારે મદદ કરવી હોય તો મારે ભાઈ બીજો કોઈ વિકલ્પ નહોતો. એટલે મેં આ એક સંસ્થા બનાવી અને કામ કર્યું. અને આ સંસ્થામાં 100% પૈસા એ અમારા પરિવારના વાપર્યા. અમે ક્યારેય કોઈ ડોનેશન લીધું નહીં, અને હું હજુ સુધી આ સંસ્થામાંથી કોઈ ડોનેશન લીધું નથી. બીજું એક ઉત્તર ગુજરાતના એક લીડર હતા આત્મારામ પટેલ. આત્મારામ પટેલ એટલે નક્ષિત પવિત્ર વ્યક્તિત્વ હતું,
બહુ ઓછા રાજકારણમાં અને કોઓપરેટિવમાં જૂજ માણસો આવા છે. એમાંના એક આત્મારામભાઈ હતા. તો મને એમ થયું કે આવા માણસોના નામથી કોઈ પ્રવૃત્તિ કરીએ, જેમ મોદી સાહેબે સરદાર પટેલના નામે આખા દુનિયાના એક સરદાર, ભારતમાં સરદારનું એક વ્યક્તિત્વ કેવું હતું એને બતાવવા માટે એક સરદાર સ્ટેચ્યુ બનાવ્યું. એના કારણે અનેક સરદારના વિચારો લઈને જાય તો એ નાનું મોટું કામનો વ્યાપ વધી જાય, એવો એક ઉદ્દેશ હતો. એમ અમે એવા ઉદ્દેશથી મહેસાણામાં એક ફિઝિયોથેરાપી સેન્ટર બનાવ્યું છે. એનું નામ આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટર આપ્યું છે. આજે એને લગભગ 6-7 વર્ષ થયા છે અને લગભગ 2 લાખથી વધારે લોકોને અમે ટોકન પૈસામાં એની સેવા કરીએ છીએ. એમાં કોઈ ગરીબ આવે, કોઈ સાધુ આવે, કોઈ સૈનિક આવે, તો એનો કોઈ ચાર્જ લેતા નથી. અને અત્યારે એ અમારી સેન્ટર છે એટલે લગભગ 7 મહિલા ડૉક્ટરો છે અને એ મહિલા ડૉક્ટરો ફિઝિયોથેરાપી ડૉક્ટરો એ ચલાવે છે અને એ ખૂબ સારું કામ છે. એટલે આ પ્રકારની સેવાકીય કામ કરવું, હું સંગઠન સહકારી સંગઠન દ્વારા વધુ વ્યાપ લોકોનો વધુ ફાયદો થાય એના માટે એક વિચાર આવેલો. મારો એક નાનો ભાઈ હતો, મને કે તમે કાંતિભાઈ આટલો બધો સમય કોઓપરેટિવમાં આપો છો તો તમે આવી એક વીમાની વાત કરી મને કે તમે આવું એક કામ કરો ને કે ભાઈ તમે તમારા સભાસદો જોડાયા તો એનો એક વીમો લો ને. બસ એમાંથી અમે 5 લાખ લોકોને એમાં જોડ્યા અને અત્યાર સુધીમાં અમે લગભગ 3000થી વધારે વિધવા બહેનોને પૂછવાના કામ કર્યા. જ્યારે આપણે કોઈના ઘેર કોઈ મિત્રના એક્સપાયર થઈ ગયો હોય અથવા કોઈ સગાવાલા એક્સપાયર થાય તો એના ઘરે આપણે બેસવા જઈએ છીએ. કોઈને કશું આપતું નથી. હવે જ્યારે તમારે કોઈને વસૂલ ઉછવો હોય તો આવી કોઈ યોજનાઓ તમે જોડે રહીને બનાવી જો સેવાની, તો એનાથી જ તમે કોકનું ભલું કરી શકો. બસ એ વિચારોથી આજે અમે આવા અનેક કામો અમે આજે પણ કરીએ છીએ. અને આત્મારામ કાકાના નામથી અમે આ ખૂબ સારું કામ કર્યું એટલે અમને એનાથી ખૂબ સંતોષ થયો કે ભાઈ અમે એક સમાજમાં નાનું મોટું કામ કરીએ છીએ. ક્યાં બાત હે કાંતિભાઈ, બહુ જ મજા આવી તમારી સાથે વાતો કરીને. અને તમે જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો, તમે જે સહકારી મંડળીમાં સહકારી સેવા સંસ્થાની સાથે મંડળની સાથે તમે જે કામગીરી કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે સમાજને તમારી જેવા લોકોની જરૂર છે. થેન્ક યુ સો મચ. ગુજરાત ફર્સ્ટના આ પોડકાસ્ટમાં આપે ઘણી બધી વાતો શેર કરી એના માટે થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ, આભાર. તો મિત્રો, આ હતા કાંતિભાઈ અને જેમની સાથે આપણે ઘણી બધી વાતો કરી છે. સહકારથી સમૃદ્ધિ વિશે ઘણી બધી એમણે વાતો આપણી સાથે શેર કરી છે. આવા જ લોકોની સાથે આપના સુધી આવી કહાનીઓ, આવી સ્ટોરીઝ આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.